are doing well. See, previously આપણે પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ જે છે એનું યુનિટ નંબર 3 કન્ઝ્યુમર બિહેવિયર એન્ડ બાઇંગ પ્રોસેસ એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી ફેક્ટર્સ that specifically affects the consumers buying behavior. એમાં આપણે બે ટાઈપના ફેક્ટર્સ જે છે એ જોઈ લીધેલા હતા. એક તો એન્વાયરમેન્ટલ અને બીજું હતું માર્કેટરનું ઇન્ફ્લુઅન્સ. માર્કેટર્સ લોકો કેવી રીતે પોતાની એક્ટિવિટીઝ કે પછી કોઈ પણ એવા રીઝન્સ થ્રુ અફેક્ટ કરે છે કન્ઝ્યુમરના બિહેવિયરને. ફાઇન. એ પછી એની પ્રમોશનલ એક્ટિવિટી છે કે બીજી કોઈ વસ્તુ છે, દેટ ઇઝ અનધર ફેક્ટર. ફાઇન. સો એને રિલેટેડ વસ્તુ આપેલી હતી. એમાં ફર્સ્ટ તમને એ કન્સેપ્ટ પછી ફર્સ્ટ તમને આપેલું છે ફિઝિકલ એન્ડ મેન્ટલ પ્રોસેસ. આ છે ને એક સાયકોલોજીને રિલેટેડ પર્સપેક્ટિવ છે કે તમે ફિઝિકલ અને મેન્ટલ પ્રોસેસ ઉપર કેવી રીતે ફોકસ કરો છો વાઇલ બાઇંગ સમથિંગ. બરાબર. પહેલાં તો તમને કીધું છે નીડ. તમે ક્યારેક તમારા મમ્મી પપ્પાનો બાઇંગ બિહેવિયર જોજો અને તમારો જોજો. યુ વિલ રિયલાઇઝ કે એ લોકો હંમેશા નીડ બેઝ જાય છે, જ્યારે આપણું બાઇંગ બિહેવિયર સમ ઓર ધી અધર વે નીડ બેઝ નથી હોતો, વોન્ટ બેઝડ હોય છે. એ લોકોનો નીડ બેઝ હોય. એ લોકો તમે કંઈક નકામી વસ્તુ લેતા હશે ને તોય તમને એમ કહેશે આની જરૂર નથી, તો આપણે શું કામ લેવું છે. જ્યારે આપણો વોન્ટ બેઝ હોય, આપણે એ વસ્તુ જોઈએ છે એટલે જોઈએ જ છે. આપણે એના ઉપર ફોકસ નથી કરતા કે આપણે ખરેખર એની જરૂર છે કે નહીં. So this is the difference between need-based behavior and want-based behavior. We just want the things, whether we need it or not. That is particularly another course of action. જ્યારે આપણા મધર ફાધરનો બિહેવિયર નીડ બેઝડ જ હોય છે હંમેશા. આની જરૂર છે તો લઈએ, નથી તો નથી લેવું. વાત થઈ ગઈ. સો ધીસ ઇઝ ધી બેઝિક થિંગ કે જેના ઉપર આ લોકો ફોકસ કરે છે. ખરેખર કન્ઝ્યુમરના બિહેવિયર આ પ્રમાણે જ હોય છે. હવે જો તમારી એ વસ્તુની નીડ છે તો તમે સર્ચ ફોર અલ્ટરનેટ માર્કેટમાં એના ઓપ્શન ગોતવા જશો. એટલે કે કઈ કઈ જગ્યાએ એ વસ્તુ અવેલેબલ છે, that particularly you are going to do, or somehow it is market research. કઈ જગ્યાએથી ક્યાં શું મળે છે પહેલાં તો તમે એ જોશો. પછી એમાં તમારી વસ્તુની નીડને જોશો કે આ છે, નથી તો ગયો. આ છે, હા છે, તો એને આપણે મગજમાં રાખશું કે આ જગ્યાએ આ વસ્તુ મળે છે. પછી હવે તમારી પાસે 2-3 અલ્ટરનેટિવ અવેલેબલ છે. એમાંથી તમે એક અલ્ટરનેટિવ ચૂઝ કરો છો, પણ એ જગ્યાએથી હવે તમે ફર્સ્ટ બાઇંગ છે એટલે તમે કંઈ વાંધો નહીં, તમને થોડુંક કોસ્ટલી પડ્યું. નેક્સ્ટ ટાઈમ તમે બીજો અલ્ટરનેટિવ જે છે એના ઉપર ફોકસ કરશો કે અહીંયાથી નહીં વસ્તુ લઈને જોઈએ, કદાચ આપણને રિઝનેબલ પ્રાઇસમાં મળી જાય. ફાઇન. So these are the basic perspective that we are doing or that we are considering as an alternate for particular our need. થર્ડ તમને કીધું એ મેં જે કીધું એ ઇવેલ્યુએશન. પહેલાં તમારા મગજમાં 10-15 દુકાન આવી, બધી જગ્યાએ તો તમે જશો નહીં, પણ એમાંથી તમને જે જોઈએ છે અક્યુરેટ વસ્તુ મળે છે એવી 5 દુકાન આવી. એ 5માંથી પણ તમે જે ડિઝાઇન તમારે જે ડિઝાઇનમાં જોઈએ છે એવી તો 3 જ દુકાન. આ થઈ ગયું તમારું ઇવેલ્યુએશન. અને હવેની પ્રોસેસ આવે છે સિલેક્શન. એટલે આ બધી દુકાનમાંથી તમે 3 જે દુકાન ચૂઝ કરી હતી ને એમાં તમે એક જ દુકાનમાંથી વસ્તુ લેશો. એ છે તમારું સિલેક્શન. એક શોપમાંથી તમે વસ્તુ લીધી, સિલેક્શન તમારું એના પ્રત્યે હતું ને તમે વસ્તુ લીધી. Now last and most important stage is feedback.
મેં જ્યારે તમને સર્ચ ફોર અલ્ટરનેટિવમાં કીધું ને કે એ વસ્તુ તમને કોસ્ટલી પડી, એ તમારો ફીડબેક હતો, એ વસ્તુ માટેનો તમારો ફીડબેક હતો. ફાઇન. So these are the certain things that actually affect the business, and business actually focuses over this part. Fine. આગળ તમને કીધેલું છે બાઇંગ ડિસિશન્સ. બાઇંગ ડિસિશન કેવા વેથી તમે લ્યો છો, દેટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. અને એના માટે તમને અમુક વસ્તુ આપેલી છે. એમાં પહેલું તમને કીધું છે પ્રોડક્ટ સિલેક્શન. હવે તમે એક દુકાનમાં ગયા ને, એ એક દુકાન વાળાએ તમને 5-6 વસ્તુ બતાવે છે. આમાંથી તમે છે ને એવું કરશો કે 5-6 વસ્તુને સામે મૂકશો, પછી એમાંથી જે છે એ સ્પેસિફિકલી બ્રાન્ડને પહેલો પ્રેફરન્સ આપશો, નોન બ્રાન્ડ ઉપર પછી ફોકસ કરશો. એ આવી ગયો બ્રાન્ડ પ્રેફરન્સ. આવું તમે કરો પણ છો નોર્મલી. તમે દુકાનમાં જાઓ ને એ લોકો તમને અલગ અલગ ઘણી બધી વસ્તુઓ બતાવે. તમે કીધું હોય ને કે અમારે આ જોઈએ છે, એમાં એની પાસે બધી પ્રોડક્ટ હોય, બ્રાન્ડેડ, નોન બ્રાન્ડેડ, એવરીથિંગ. અને એ પ્રોડક્ટ્સ જે હોય છે બરાબર, એમાંથી પર્ટિક્યુલરલી વસ્તુ એવી જે છે એ બને છે કે તમે નોન બ્રાન્ડેડને પછી પ્રેફરન્સ આપશો, પહેલાં બ્રાન્ડવાળી વસ્તુ સામે મૂકો છો. એમાંય તમે જુઓ છો કઈ બ્રાન્ડ સૌથી મોસ્ટ ફેમસ છે, કઈ લેસ ફેમસ છે. હવે લેસ ફેમસ અને મોસ્ટ ફેમસ બધી એક કેટેગરીમાં અત્યારે પડી છે. નેક્સ્ટ તમને આપ્યું છે ક્વોન્ટિટી. એ વસ્તુની તમે ક્વોન્ટિટી અને ક્વોલિટી બે વસ્તુ જુઓ છો. અહીંયા તો ખાલી ક્વોન્ટિટી જ આપેલું છે, બટ ક્વોલિટી અને ક્વોન્ટિટી બે જુઓ છો. અને એમાં બી તમે મેચ કરશો કે કેટલી પ્રાઇસમાં કેટલી ક્વોન્ટિટી કઈ બ્રાન્ડ આપે છે. બરાબર, કેટલી પ્રાઇસમાં કેટલી ક્વોન્ટિટી અને કેવી ક્વોલિટી કઈ બ્રાન્ડ આપે છે. And according to that particular thing, your buying behavior helps you to get the things. અને પછી તમે એમાંથી બીજા 3 અલ્ટરનેટિવ ચૂઝ કરો છો, અને એ અલ્ટરનેટિવમાંથી પણ જે પ્રોડક્ટ રીઝનેબલ પ્રાઇસની અંદર સૌથી વધારે ક્વોન્ટિટીમાં આવતી હશે અને સારી ક્વોલિટીની હશે, એ પ્રોડક્ટ તમે ચૂઝ કરો છો. ફાઇનલી દેટ્સ હાઉ યુ બાય ધ થિંગ્સ. અને ફોર્થ તમને આપેલું છે પરચેસ ટાઈમિંગ. ઘણી વખત મોટી વસ્તુ હોય બરાબર, ઇલેક્ટ્રોનિક્સ ને એ બધી વસ્તુ છે, તો તમારો પરચેસ ટાઈમિંગ જે છે અલગ પડી જાય છે. કારણ કે સીધી વસ્તુ છે ને, પરચેસ ટાઈમિંગ અલગ શું કામ પડે? કારણ કે તમે એક વખત વસ્તુ જોઈને ગયા અને તમને ગમી તો ગઈ છે, બટ એટલા માટે તમારી પાસે અત્યારે ઇનફ મની નથી. સો યુ આર ગોઈંગ ટુ પોસ્ટપોન ધી થિંગ્સ. ફાઇન. ઘણી વખત તો આપણે ઇમિડિયેટ બાઇંગ હોય છે, એમાં કંઈ પરચેસ ટાઈમિંગને સ્થાન નથી હોતું. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ફિઝિકલ એન્ડ મેન્ટલ પ્રોસેસ. ફાઇન. એન્ડ બાઇંગ ડિસિશન્સ. આટલી વસ્તુ તમને આની અંદર પર્ટિક્યુલર વેની અંદર આપેલી છે. હવે એક તમને બહુ સિમ્પલ એવી વસ્તુ સમજાવું છું. ડેફિનેશન્સ તમને આપેલી છે કન્ઝ્યુમર બિહેવિયરની. બાઇંગ પ્રોસેસની ડેફિનેશન નથી. વી આર ડિસ્કસિંગ કન્ઝ્યુમર બિહેવિયર. બરાબર, તો જોઈએ કન્ઝ્યુમર બિહેવિયર જે છે એની ડેફિનેશન્સ કેમ વર્કઆઉટ કરે છે. ધેન વી વિલ મૂવ ટુ ધીઝ કેરેક્ટરિસ્ટિક્સ ઓર નેચર ઓફ કન્ઝ્યુમર બિહેવિયર. ફાઇન. ફર્સ્ટ તમને ડેફિનેશન આપેલી છે અકોર્ડિંગ ટુ ઇંગેલ, બ્લેકવેલ એન્ડ મેન્સોર્ડ. શું ડેફિનેશનમાં કહેવા માંગે છે તો કે કન્ઝ્યુમર બિહેવિયર ઇઝ ધી એક્શન્સ એન્ડ ડિસિશન્સ processes of people who purchase goods and services for personal consumption.
કન્ઝ્યુમર બિહેવિયર સિમ્પલી એક વ્યક્તિનું એક્શન અને ડિસિઝનની પ્રોસેસ છે. કોઈ પણ ગુડ્સ અને સર્વિસીસ જે છે એને અક્વાયર કરવા માટેની, દેટ ટુ ફોર ધી પર્સનલ કન્ઝમ્પશન. બરાબર, પર્સનલ કન્ઝમ્પશન માટે. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ જે છે એ આની અંદર તમને આપેલો છે. સેકન્ડ તમને કીધું છે અકોર્ડિંગ ટુ બિયર્ડન, the mental and emotional processes and the physical activities of people who purchase and use goods and services to satisfy their particular needs and wants. બરાબર, એટલે હવે આમાં બિયર્ડને શું એડ કર્યું એ આપણે જોઈએ. મેન્ટલ એન્ડ ઇમોશનલ પ્રોસેસ. હું તમને એક વસ્તુ કહું, દરેક બાઇંગ બિહેવિયર, દરેક વખતે આપણા દરેક પ્રોડક્ટ માટે બાઇંગ બિહેવિયર અલગ અલગ હોય છે. સે ફોર એક્ઝામ્પલ, મારે આ ચશ્માના નંબર છે, મારા ચશ્મા તૂટી ગયા છે, બરાબર. નાઉ આઈ ઇમિડિયેટલી નીડ એન ઓપ્ટિકલ શોપ that repair my specs or makes new one. આમાં બીજી કોઈ વસ્તુ છે જ નહીં, મારું મેન્ટલી ઇમોશનલ પ્રોસેસ છે જે મને અફેક્ટ કરે છે. કારણ કે હું સ્પેક્સ નહીં કરું તો મને બતાવશે નહીં કોઈ બી વસ્તુ. પણ સેકન્ડ તમને બીજું એક એક્ઝામ્પલ આપું. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. આપણે એર કન્ડિશનર લેવા જઈએ છીએ. એર કન્ડિશનરના પ્રાઇસ જે છે 80,000 જેટલા આપણને કીધા, કશો વાંધો નહીં. અત્યારે આપણી પાસે 65,000 છે. ના, we can postpone. Yes, we can completely postpone. So it is a mental and emotional process that pushes us to buy something. બરાબર. તો મારે કેટલી સ્ટ્રોંગલી કોઈ વસ્તુની નીડ છે ને એના ઉપર મારો બાઇંગ બિહેવિયર બેઝડ છે. યસ, મને કોઈ જગ્યાએ વાગ્યું છે, કટ થઈ ગયું છે, ચલો આના માટે કાં તો મારે ઇમિડિયેટલી જે છે ટર્મરિક જોશે, ઓર એલ્સ આઈ નીડ સોફ્રામાઇસિન બેઝિક થિંગ, અને બાકી ડ્રેસિંગ કરવા માટે ડેટોલ અને પાટો. યસ, કેવું તો નહીં હોય કે કટ થઈ ગયો કાંઈ વાંધો નહીં, 2 દિવસ પછી ભલે વળી છે તો 2 દિવસ પછી પાટો બાંધી દઈશ. નો, તો હું તાત્કાલિક કોઈકને મોકલીશ ને કે જાઉં તો ભાઈ આ વસ્તુ લઈ આવો, તો મારો હાથ કટ થઈ ગયો છે. ફાઇન. સો ધીઝ આર ધી થિંગ્સ. અને આમાં તમને એવું કહે છે કે ફિઝિકલ એક્ટિવિટીઝ ઓફ પીપલ હુ પરચેઝ એન્ડ યુઝ ગુડ્સ એન્ડ સર્વિસ. કેવી રીતે આપણે પરચેસ કરીએ છીએ ને પછી એનો યુઝ આપણે કેવા મેનરમાં કરીએ છીએ ને એના ઉપર આધાર રાખે છે આપણો બાઇંગ બિહેવિયર. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. અને એ વસ્તુ તમને આની અંદર આપેલી છે. એક ડેફિનેશન વૈધી છે અને કેરેક્ટરિસ્ટિક્સ છે, એ આપણે કમિંગ સેશનની અંદર ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.